નમસ્કાર, સત્તાના સંગ્રામમાં આપનું સ્વાગત છે। હું છું પ્રતિપાલ સિંહ। સૌપ્રથમ વાત કરીએ તો યુપીમાં ચૂંટણી પ્રચાર તેજ થઈ ગયો છે। સીએમ યોગીએ ખુર્જામાં આજે સભા સંબોધી હતી। સપા બસપા કોંગ્રેસને તેઓએ આડે હાથ લીધી હતી। સીએમ યોગીએ અપાવી છે મુઝફ્ફરનગર દંગાઓની યાદ, તો અખિલેશ આપતા હતા દંગાઈઓને સંરક્ષણ, તેવું પણ યોગીએ વાકપ્રહાર કર્યા। તો માયાવતી પર યોગીનો પ્રહાર કે બહેનજી ફક્ત ભત્રીજાનો વિકાસ કરવામાં વ્યસ્ત છે। કોંગ્રેસને તેઓએ ભાઈ બહેનની પાર્ટી ગણાવી હતી। પ્રિયંકા રાહુલ પર પણ યોગીએ વાકપ્રહાર કર્યા હતા। મુશ્કેલ સમયમાં ભાઈ બહેન ભાગી જાય છે ઇટાલી, તેવા વાકપ્રહાર યોગી આદિત્યનાથે કર્યા હતા। आज जो फिर से दो लड़कों की जोड़ी जो आ रही है ना, ये दंगा कराने की साजिश के लिए आई है। ये इत्र वाले मित्र की मित्रता को और प्रगाढ़ करने के लिए आए हैं। ये विकास कर से विकास से इनका कोई लेना देना नहीं, लोक कल्याण से इनका कोई मतलब नहीं, गरीब कल्याण से इनका कोई लेना देना नहीं। इनके लिए तो इनके परिवार का विकास ही प्रदेश का विकास हो गया। તો બીજી તરફ યુપીના રણમાં એનસીપી પણ ઉતરી છે અને બુલંદ શહેરમાં નવાબ મલિકે કર્યો હતો ડોર ટુ ડોર પ્રચાર। સપા, આરએલડી અને એનસીપીના સંયુક્ત ઉમેદવાર કે શર્મા માટે પ્રચાર કરવામાં આવ્યો। અનુપ શહેર સીટથી કિસ્મત અજમાવી રહ્યા છે કે શર્મા। નવાબ મલિકના કેન્દ્ર અને યોગી સરકાર પર વાકપ્રહાર કર્યા। નથુરામ ગોડસેની માનસિકતાને સંરક્ષણ દેવાનો પણ તેઓએ આરોપ લગાવ્યો। બીજી તરફ મૌલાના તૌકીર રઝાની પુત્રવધુ ભાજપમાં સામેલ થઈ ગયા। સસરા કોંગ્રેસમાં તો નિદા ખાન ભાજપમાં સામેલ થઈ ગયા। સપા બસપા સહિતના દળોના 21 સદસ્યો ભાજપમાં સામેલ થયા। શિવચરણ પ્રજાપતિ પણ ભાજપમાં સામેલ થયા। તો સપા સરકારમાં 2 વાર મંત્રી રહી ચૂક્યા છે શિવચરણ પ્રજાપતિ। મૌલાના તૌકીર રઝા કોંગ્રેસમાં થયા છે સામેલ। તો મૌલાનાની પુત્રવધુએ ભાજપ જોઈન કરી લીધું। ભાજપે મુસ્લિમ મહિલાઓને અપાવ્યો છે ન્યાય, તેવું નિદા ખાને જણાવ્યું। ટ્રિપલ તલાક નાબૂદીએ ભાજપનું સરાહનીય કામ રહ્યું છે, તેવું પણ નિદા ખાને ઉમેર્યું। તો સત્તાના સંગ્રામમાં આજે વાત કરવી છે અમેઠી બેઠકની, જે હાઈ પ્રોફાઇલ બેઠક ગણાય છે। અમેઠી વિધાનસભા બેઠક ઉત્તર પ્રદેશની ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક છે। 1951માં અહીં પહેલી વાર ચૂંટણી યોજાઈ હતી। કુંવર રણંજય સિંહે અહીંથી જીત મેળવી હતી 1951માં। ત્યારબાદ અહીં 1957, 1962માં કોંગ્રેસે જીત મેળવી। તો 1967 અને 1969માં અહીં જનસંઘ આવી ગયું હતું અને જનસંઘે તેમાં જીત મેળવી 1967 અને 1969માં। ત્યારબાદ 1977માં જનતા પાર્ટી આવી અને જનતા પાર્ટીએ પણ અહીં જીત મેળવી। ત્યારબાદ હરિચરણ યાદવે પૂર્વ કેન્દ્રીય મંત્રી સંજયસિંહને માત આપી હતી। તો 2002માં અહીં ભાજપાએ જીત મેળવી હતી। 2000ના દાયકા આવ્યા, 2002ના દાયકામાં ભાજપે અહીં જીત મેળવી હતી। તો 2007માં કોંગ્રેસની ટિકિટ પર અમિતા સિંહે પણ અમેઠી બેઠક પરથી જીત મેળવી હતી। તો 2012માં સમાજવાદી પાર્ટીના ગાયત્રી પ્રસાદે પણ અહીંથી જીત મેળવી હતી। હવે 2017ની વાત કરીએ તો 2017માં છેલ્લે ભારતીય જનતા પાર્ટીની ગરિમા સિંહે જીત મેળવી હતી।
તો વધુ માહિતી માટે સંવાદદાતા કૃષ્ણા જોડાઈ ચૂક્યા છે. કૃષ્ણા, સત્તાના સંગ્રામમાં આપણે હર હંમેશ અલગ અલગ બેઠકની વાત કરતા હોઈએ છીએ. આજે અમેઠી બેઠક જે ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક માનવામાં આવે છે તેની વાત કરવી છે. શું કહી રહ્યું છે અમેઠી બેઠકનું ગણિત, શું રહ્યો છે તેનો ઇતિહાસ? છેલ્લે 2017માં ભાજપના ગરિમાસિંહે જીત મેળવી હતી. હવે શું કહી રહી છે અમેઠી બેઠક 2022 માટે? જી પ્રતિપાલ, બિલકુલ 7 તબક્કામાં જ્યારે ઉત્તર પ્રદેશમાં મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે આપણે આજે અમેઠી બેઠકની વાત કરીશું. અમેઠી આ એક એવું નામ છે કે જે હંમેશા હાઈ પ્રોફાઇલ રહ્યું છે, કારણ કે રાહુલ ગાંધી આ બેઠક પરથી સતત સાંસદ તરીકે ચૂંટાઈ આવતા હતા, પરંતુ છેલ્લી જે લોકસભાની ચૂંટણી થઈ હતી તેમાં રાહુલ ગાંધી હારી ગયા હતા અને બીજી બાજુ સ્મૃતિ ઈરાની કે જેમણે તેમને ટક્કર આપી હતી અને આ બેઠક પરથી જીતી ગયા હતા અને રાહુલ ગાંધીએ બીજી બાજુ વાયનાડ બેઠક પરથી જીતવું પડ્યું હતું. પરંતુ આ બેઠકની આપણે જો વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો શરૂઆતમાં જ્યારે આ બેઠક અસ્તિત્વમાં આવી 50ના દાયકામાં, ત્યારે શરૂઆતમાં સતત કોંગ્રેસ આ બેઠક પરથી જીતતી આવી હતી અને આપણને ખબર છે કે એ એક એવો સમય હતો કે જ્યારે રાષ્ટ્રીય નેતૃત્વમાં અથવા રાષ્ટ્રીય રાજકારણમાં પણ કોંગ્રેસનો એક દબદબો રહ્યો હતો અને એ વખતે અમેઠી બેઠક પર પણ શરૂઆતમાં સતત કોંગ્રેસ જીતતી આવી હતી, પરંતુ વચ્ચેનો જે દાયકો રહ્યો હતો અને 1975માં જ્યારે કટોકટી લાદવામાં આવી હતી અને કોંગ્રેસની વિરુદ્ધમાં આખી એક લહેર ઊભી થઈ હતી અને જનસંઘ એક પક્ષ તરીકે, મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો હતો, ત્યારે આ પક્ષ આ બેઠક પરથી જનસંઘ અને જનતા પાર્ટીની સતત જીત થઈ હતી. 2 વખત એવું થયું હતું, પરંતુ ત્યારબાદ ફરી એક વખત આ એક એવી પણ બેઠક રહી છે કે જ્યાં વચ્ચે ક્યારેક બહુજન સમાજવાદી પાર્ટી અને સમાજવાદી પાર્ટી પણ જીતી છે, પરંતુ મુખ્યત્વે આ બેઠક પર કોંગ્રેસ પાર્ટીની જીત થતી આવી હતી. પરંતુ 2017માં જ્યારે વિધાનસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના નામ પર ચૂંટણી લડવામાં આવી હતી અને 300 કરતાં વધારે બેઠકો જીતવામાં ભારતીય જનતા પાર્ટી ઉત્તર પ્રદેશમાં સફળ થઈ હતી અને ઘણી બધી એવી બેઠકો હતી કે જે ભારતીય જનતા પાર્ટીનો ગઢ નહોતી, પરંતુ તેમ છતાં પણ એ બેઠક પર ભારતીય જનતા પાર્ટી સફળ રહી હતી જીતવામાં અને તેમાં અમેઠી બેઠકનો સમાવેશ થાય છે. અમેઠી બેઠક પરથી ગરિમાસિંહ કે જેઓ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હતા તેમની જીત થઈ હતી, પરંતુ હવે આખું જે ફરી એક વખત સમીકરણ બદલાયા છે અને આ વખતે મુખ્યત્વે પાર્ટી જ્યારે લડાઈ ભારતીય જનતા પાર્ટીની અને સમાજવાદી પાર્ટીની છે ત્યારે કોણ જીતશે તેના પર સૌની નજર છે. પ્રતિપાલ, જી આભાર કૃષ્ણા સમગ્ર માહિતી બદલ. તો એટીએસ પ્રેસ સંબોધી રહી છે, સીધા જોઈશું ત્યાં. યાર મૌલાના અયુબ જ્વારાવાલા નામના જમાલપુરના શખ્સે આપ્યું હતું. મૌલાના અયુબ જ્વારાવાલાની સાથેના સંપર્ક અને એની ઉશ્કેરણીથી આખું કારસ્તાન સબ્બીરે પાર પાડ્યું હતું. મૌલાના અયુબ આસિફ સમા નામના એક રાજકોટના ઈસમ સાથે સંપર્કમાં હતા અને એની પાસેથી આ હથિયાર મેળવ્યું હતું અને આ આરોપી સબ્બીર ચોપડા ઇન્સ્ટાગ્રામ મારફતે કમર ગની ઉસ્માની જે તહેરીકે ફરોકે ઇસ્લામી નામનું એક સંગઠન ચલાવે છે, જે અલગ અલગ સેવા કાર્યો અને ઇસ્લામ અને પૈગંબર બાબતમાં કોઈ પણ પ્રકારની અવહેલના થઈ હોય તો તેની સામે કાયદેસર એક્શન લેવાના જે કાર્યો છે તે કાર્યો કરે છે. તો ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પરથી આ સબ્બીર કમર ગની ઉસ્માનીને ફોલો કરતો હતો. ત્યારબાદ એ કમર ગની ઉસ્માનીને મળ્યો હતો. કમર ગની ઉસ્માનીએ એને કીધું હતું કે આ બાબતે તું અમારા એક મૌલાના છે જે અમદાવાદ જમાલપુરમાં રહે છે, જેનું નામ અયુબ છે જ્વારાવાલા, અયુબ જ્વારાવાલા જેનું નામ છે, એનો કોન્ટેક્ટ કર. મૌલાના અયુબ જ્વારાવાલા અને કમર ગની ઉસ્માની પણ એકબીજા સાથે સંપર્કમાં હતા. કમર ગની ઉસ્માનીને આજે જ લાવવામાં આવ્યા છે. એની હાલ પૂછપરછ ચાલુ છે અને હાલ આ બાબતમાં હજુ વધારે તપાસ કર્યાથી વિગતવારની વિગતો બહાર આવી શકશે. જમાલપુરના મૌલાનાએ અમને સ્પષ્ટ સમજ આપી હતી કે પૈગંબરની બાબતમાં કોઈ માણસ અગર કોઈ ખોટી વાત બોલે છે કે એમની બેઇજ્જતી કરે છે તો એનો એક જ ઉપાય છે મોત. અને આ મૌલાના અયુબ એક પોરબંદરમાં 2021ના મે મહિનામાં સાજણ ઓળેદરા નામના યુવકે પૈગંબર બાબતે બેઇજ્જતીપૂર્વક જે વાક્યો કહ્યા હતા એના આધારે એની સામે પણ એક FIR થઈ હતી.
જે બાબતમાં સાજણ ઓડેદરા લગભગ 2 મહિનાથી વધુ સમય જેલમાં પણ રહ્યો હતો. તો આ સબ્બીરને લઈને મૌલાના અયુબ સાજણની હત્યા કરવા માટે પણ પોરબંદર ગયા હતા અને એમણે ત્યાં એની રેકી પણ કરી હતી, પણ સાજણની હાજરી ત્યાં નહીં હશે એટલે એ કારણે તેઓ હત્યામાં સફળ થયા નહીં હતા. એટલે એક હત્યા આ લોકોએ કિશનની કરાવી દીધી અને બીજી એક હત્યા નિષ્ફળ રહી, એટલે હજી વધારે તપાસ આ બાબતમાં ચાલી રહી છે. હાલ તપાસમાં ચાલી રહ્યું છે. હાલ તપાસના કારણે વિશેષ કંઈ કહી શકાય એમ નથી. શું કીધું? આસિફ સમાની પણ પૂછપરછ ચાલી રહી છે. એણે આગળ કોની પાસેથી હથિયાર મેળવ્યું એ પણ હજુ પૂછપરછ ચાલી જ રહી છે. હજુ ફર્ધર વસ્તુ બહાર આવી નથી. હજુ અયુબનું વિગતવારની ઇન્ટ્રોગેશનમાં આ વસ્તુ બહાર આવશે કે કઈ રીતે બીજા લોકો પણ છે. એ તપાસ ચાલી રહી છે. સીઆરપીસીની જે ને આઈપીસીની જે થિયરી છે તે પ્રકારે તપાસ ચાલે છે. હાલ અત્યારે તપાસની સંવેદનશીલતાના કારણે કહી શકાય એમ નથી. હાલ દેખાતું નથી. તહેરીકે ફરોકે ઇસ્લામીના નામના સંગઠનના નામે આવેલો છે. એ વાત મૌલાના અયુબની વાતમાંથી બહાર આવી છે, પણ હજુ વિગતવાર કમર ગની ઉસ્માનીની પણ પૂછપરછ કરવાની બાકી છે. નહીં, ફંડિંગ વાળી વાત નથી આવી, પણ હથિયાર કોઈ પણ પૈસા આપ્યા વગર આસિફે અયુબને આપ્યું હતું. નહીં, એવું હજુ સુધી બહાર આવ્યું નથી. હાલ એવું કહી શકાય. એ પેગમ્બરની જે બેઇજ્જતી બાબતની એમની ધાર્મિક કટ્ટરતા કહી શકો તમે. धंधुका में एक किशन भरवाड़ नाम के युवक की हत्या हुई थी, जिसकी इन्वेस्टिगेशन अहमदाबाद रूरल पुलिस कर रही थी और उन्होंने 3 एक्यूज को गिरफ्तार किया था. मगर इस पर धार्मिक कट्टरता या आतंकवाद का कोई एंगल है कि नहीं, उसकी तपास के लिए एटीएस की टीम जुटी थी, जिसमें पर्दाफाश हुआ था कि धार्मिक कट्टरता को ध्यान में रख के एक्यूज सब्बीर चोपड़ा ने इम्तियाज पठान के साथ में मिलकर एक पिस्तौल वेपन मौलाना अयूब के पास से लेकर मौलाना अयूब के बहकावे में और सिस्टमेटिकल रेडिकल होकर ये हत्या को अंजाम दिया है. मौलाना अयूब ने ये वेपन पिस्तौल राजकोट के एक शख्स आसिफ समा के पास में लिया था. आसिफ समा ने ये वेपन के कोई पैसे उनसे नहीं लिए थे और ये शख्स एक्यूज हमारा सब्बीर चोपड़ा मौलाना कमर गनी उस्मानी के साथ में इंस्टाग्राम से कांटेक्ट में था और उनसे जाकर के एक बार दिल्ली और एक बार मुंबई मिला था. और मुंबई से उन्होंने कमर गनी उस्मानी ने सब्बीर को गुजरात के मौलाना તો એટીએસ ગુજરાત દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અને કિશન ભરવાડ હત્યા કેસમાં જે રીતે ધરપકડ કરવામાં આવી છે, હવે કમર ગની જે મૌલાના કમર ગની હતા તેઓની પણ દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે અને 3 જે ઓલરેડી આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે, જેમાં શબ્બીર ચોપડા તેમજ ઇમ્તિયાઝ પઠાણ અને અમદાવાદના જે મૌલાના હતા મૌલાના અયુબ તેઓની પણ ધરપકડ કરવામાં આવી છે. કોર્ટમાં સુનાવણી પણ ગઈકાલે કરવામાં આવી હતી અને 8 દિવસના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા છે અને અત્યારે હાલમાં મૌલાના રાજકોટના યુવક આસિફ સમાના સંપર્કમાં પણ
હતા તે રીતે જણાવ્યું હતું. અને અત્યારે જે નવા ખુલાસા છે તે પણ થવાના છે. એટીએસ ગુજરાત દ્વારા પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યું હતું કે સંવેદનશીલ બાબત છે, તેથી બધી બાબતો અત્યારે હાલમાં તેઓ જણાવી નહીં શકે, પરંતુ તપાસનો જે ધમધમાટ છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે. અને કિશન ભરવાડ હત્યા કેસમાં હજુ પણ નવા ખુલાસા આગામી દિવસોમાં થશે. તો મૌલાનાની પણ ધરપકડ કરવામાં આવી છે દિલ્હીથી. તેઓને અમદાવાદ લાવવામાં આવ્યા છે.